શું તમને ખબર છે, દાળ ઢોકળી બનાવવા માટે 2 લોટા પાણીને કુકરમાં ગરમ મૂકી 1 વાટકી તુવેર દાળને સરસ રીતે 4 થી 5 પાણીએ ધોઈ કુકરની અંદર ઉમેરી દઈએ. 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 2 થી 3 ચમચી જેટલું શીંગતેલ નાખી ધીમા તાપે 3 થી 4 વિસલ કરી લઈએ. 1 વાટકી શીંગદાણાને અડધી ચમચી મીઠાની સાથે 1 ગ્લાસ પાણીમાં બાફી લઈએ. 2 વાટકી ઘઉંનો જાડો લોટ, અડધી વાટકી ચણાના લોટને મિક્સ કરી શીંગતેલનું મોણ દઈ દઈએ અને સામાન્ય મસાલા કરી દઈએ. મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને હિંગ નાખી મોણ દઈ દઈએ અને થોડા એવા પાણીથી આપણે નહીં કઠણ કે નહીં ઢીલો એવો લોટ બાંધી લઈએ. ત્યારબાદ લોટને સાઈડ પર રાખી અને મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણી દાળ બફાઈ ગઈ છે, તો દાળની અંદર 2 લોટા જેટલું પાણી ઉમેરી દઈએ અને દાળને આપણે સરસ રીતે બ્લેન્ડ કરી લેવાની છે. ત્યારબાદ એને જે વાસણમાં દાળ ઢોકળી કરવી છે એમાં લઈ લઈએ. સામાન્ય મસાલામાં 4 તીખી મરચી, 1 આદુનું છીણ 1 ટુકડાનું અને 2 ટમેટાના ટુકડા અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. 1 ચમચી મીઠું અને 3 ચમચી જેટલો ગોળ લીધો છે. ગોળ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો. ત્યારબાદ એને ઉકળવા દેવાનું છે અને ઉકળે ત્યાં સુધીમાં આપણે મીડિયમ સાઇઝનો લુવો લઈને આ રીતે થેપલાની જેમ સરસ રીતે એકદમ પાતળું વણી લેવાનું છે. છરીની મદદથી નાના નાના ચોરસ એના ટુકડા કરી અને દાળ ઉકળે ત્યારે એની અંદર આપણે ઉમેરી દેવાના છે. તો આ રીતે બધી ઢોકળી બનાવી અને ઉકળતી દાળની અંદર ઉમેરી અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જ્યાં સુધી આપણી ઢોકળી છે સરસ રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે. દાળ ઉકળી જાય એટલે એની અંદર શીંગદાણા બાફેલા છે એ નાખી દઈએ અને ચમચો ફેરવતા ફેરવતા એને 5 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દેવાનું છે. ત્યારબાદ એક વઘારિયાની અંદર 3 પાવડા જેટલું શીંગતેલ ગરમ કરી અને વઘાર માટે અહીંયા મેં બાદિયા, લવિંગ, આખા ધાણા અને સૂકા લાલ મરચાં એની સાથે 1 તમાલપત્રનું પાન લીધું છે. તો આપણું તેલ સરસ ગરમ થઈ જાય એટલે 1 આખી ચમચી રાઈ અને રાઈ એકદમ સરસ ફૂટે એટલે 1 ચમચી જીરું અને 5 ચમચી જેટલી હિંગ નાખી અને મીઠા લીમડાના પાનથી વઘાર કરવાનો છે. ત્યારબાદ એની અંદર આપણા જે સૂકા મસાલા લીધા છે એ બધા આપણે એડ કરી દઈશું અને આપણે દાળની ઉપર એને હળવેકથી વઘાર કરી દેવાનો છે. વઘાર ઉડે નહીં એનું ધ્યાન રાખવાનું. તો આ રીતે વઘાર થઈ ગયો છે અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનું. ઉપરથી ધાણા ભાજી નાખી દઈશું અને મેં અહીંયા 2 લીંબુનો રસ લીધો છે, તો લીંબુનો રસ એડ કરી દઈએ અને મહાલક્ષ્મી ગરમ મસાલો છે એ પણ આપણે 1 ચમચી જેટલો ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણી મસ્ત મજાની ગુજરાતી દાળ ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે. મારી આ રીતથી ટ્રાય કરશો એટલે તમને ઓથેન્ટિક દાળ ઢોકળીનો ટેસ્ટ ચોક્કસથી આવશે.